મિત્રો, મારા લોગમાં આપનું સ્વાગત છે। આજે મેં ચાપડીને ઊંધિયું બનાવ્યું, તેને તાવો પણ કહેવાય, રાજકોટનો ફેમસ। તો ચાલો તેની રેસીપી બતાવું તમને। જો આ તેલ, પછી આ મસાલો, આ બધું મિક્સ શાક, ડુંગળી, આનાથી વઘાર કરવાનો। શિયાળામાં રાજકોટમાં બહુ ખવાય ઊંધિયું, ચાપડી ઊંધિયું। ડુંગળી જો આવી બ્રાઉન થાય પછી મસાલો નાખવાનો। હવે મસાલો નાખ્યો, હવે એને ધીમા ગેસે ધીમે ધીમે સાતળવાનો। રાજકોટનો જો ફેમસ તાવો, આ છે ચાપડી। હવે આને તળવાની। ચાપડી તરવાનું તેલ તૈયાર થઈ ગયું, ગરમ થઈ ગયું। હવે એમાં ચાપડી નાખવાની। બ્રાઉન થાય ત્યાં સુધી તળવાની। આ જો તાવાનો મસાલો કેટલો મસ્ત લાગે। જો આવી બ્રાઉન થવા દેવાની ચાપડીને। આ જાડા લોટના ની બનાવેલી છે, મીઠું, મોણ અને જીરું નાખીને ગરમ પાણીથી લોટ બાંધેલો। મસાલો સતળાઈ ગયો, એકદમ મસ્ત થઈ ગયું, તેલ ઉપર આવી જાય પછી બધું શાકભાજી નાખવાનું। જો આવી રીતે પછી પાણી નાખી અને પછી 4-5 સીટી વગાડી દેવાની। આવી રીતે ચાપડીને પહેલા ભૂકો કરી પછી એમાં તાવો નાખવાનો। શાક સરસ લાલ ચટક શાક છે। જો આવી રીતે જ ખાવાનો। કેવો બન્યો? એકદમ સરસ, આપણો ફેવરિટ છે તાવો। હાલો દોસ્તો, જમવા બધાય। આ સ્પેશિયલ મસ્ત મારો ફેવરિટ તાવો બનાવ્યો છે અને એકદમ સરસ બન્યો છે, એકદમ સ્પાઈસી ને સરસ ચટાકેદાર। જો બધે ચૂરમરોડ કે મસરીન ખાવાનું। અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરજો। ચાલો આવજો, જય સ્વામિનારાયણ।